નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં વરસાદ ધમધોકાર પડી રહ્યો છે। અમદાવાદમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને પછી અત્યાર સુધી વરસાદ યથાવત છે। કચ્છમાં ગઈકાલે વરસાદ પડ્યો, દ્વારકામાં અને બાકી બધા જ સૌરાષ્ટ્રના અલગ અલગ ક્ષેત્રોમાં વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે। હવે પછીની વરસાદની પરિસ્થિતિ શું છે? શું ફરી કોઈ નવી સિસ્ટમ સક્રિય થઈ છે? બંગાળની ખાડીની અંદરનું લો પ્રેશર ક્યાં પહોંચ્યું છે? અને હવામાન વિભાગે હજુ કેટલા દિવસ કયા જિલ્લાઓને અલર્ટ રહેવાની સૂચના આપી છે, કેવા પ્રકારના અલર્ટ આપ્યા છે, એ બધા જ વિષયો પર વાત કરીશું। સૌથી પહેલા વિન્ડીની સ્ક્રીન, અને વિન્ડીની સ્ક્રીન પર જોઈ શકાય છે આ તરફ અરબ સાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, જેના કારણે અતિ ભારે વરસાદ એની આગાહી કરવામાં આવી હતી। અત્યંત ભારે વરસાદ દ્વારકા, જામનગર, પોરબંદર એ વિસ્તારોની અંદર 2 દિવસ અને પછી ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારેની આગાહી કરવામાં આવી હતી। રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ગઈકાલે અમદાવાદ અને બાકી સહિતના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ એ બધા જ વિસ્તારોમાં, વડોદરામાં હવે શું પરિસ્થિતિ છે એ બધા જ વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું હતું, કેમ કે અહીંયાથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આ તરફ જઈ રહ્યું હતું। અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફના વિસ્તારોમાં છે। એની અસર ચોક્કસથી ગુજરાતમાં મોન્સૂન ટ્રફ છે એ સક્રિય છે, અને એક આ તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર છે એ સક્રિય છે। એ લો પ્રેશર છે એ બધા જ વિસ્તારોમાં વરસાદ છે લાવી રહ્યું છે। આ બાજુ આ વિસ્તારની અંદર લો પ્રેશર સક્રિય છે એટલે રાઉરકેલા, કોલકાતા એ બધા વિસ્તારોમાં પડી રહ્યું છે। પણ આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ યથાવત રહેવાની સંભાવના છે। વિંડીમાં અત્યારે શું બતાવી રહ્યા છે? વિંડીમાં જ્યારે આ 5 વાગે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ દેખાડી રહ્યા છે। જામનગરમાં વરસાદ છે વિંડીમાં દેખાડી રહ્યા છે। એ સિવાય ભાવનગર આસપાસના વિસ્તારોમાં પણ થોડો ઘણો વરસાદ છે દેખાડી રહ્યા છે। એ સિવાય ખંભાતમાં વરસાદ, સુરેન્દ્રનગરમાં, અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ, વિરમગામમાં વરસાદી માહોલ, વિરમગામમાં વરસાદ પણ એટલો સારો પડ્યો છે એવી માહિતી પણ આવી હતી। એ સિવાય દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વડોદરા છે, આમોદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, એટલે નર્મદા, બોડેલી છે, અલીરાજપુર છે, એ બધા વિસ્તારોમાં, ભરૂચમાં, સુરતમાં, પછી વ્યારા, તાપી, ડાંગ, વલસાડ આ જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે। દમણ, દાદરા, નગર હવેલીમાં, મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ, ગોધરામાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ દેખાડી રહ્યા છે। પંચમહાલમાં પણ, લુણાવાડામાં પણ છે, હિંમતનગરમાં પણ છે, મહેસાણાના પણ અમુક વિસ્તારોમાં વરસાદ છે, બનાસકાંઠામાં, પાલનપુર, ખેડબ્રહ્મા એ બધા વિસ્તારો છે એ બાજુ વરસાદી માહોલ, કેમ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતે આ તરફ ગયું છે એટલે એ ચિત્તોડગઢ છે, માનસા છે, પીરવાહ છે, એ બધા વિસ્તારોમાં આ વરસાદી માહોલ છે અને અત્યંત ભારે વરસાદ છે એ બધા વિસ્તારોમાં પડી રહ્યો છે। રાજસમંદ આસપાસ એટલે આપણે ત્યાં પણ એની અસર થઈ રહી છે, એટલે આબુ રોડ છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, થરાદ છે, એ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે। કચ્છના ખાવડામાં, નલિયામાં, માંડવીમાં, ગાંધીધામમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી રહ્યો છે। હવે આપણે આગળ જઈએ તો એમાં વિંડી શું બતાવી રહ્યું છે એ પણ જોઈએ। રાજકોટ, ગોંડલ આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ છે વિંડી બતાડી રહ્યું છે। જેમ આગળ સમય જતો જશે એમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયાથી દૂર જતું જશે, અને દૂર જશે એટલે વરસાદનું જોર થોડું ઓછું થશે। સુરત, દક્ષિણ ગુજરાત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે। એ સિવાય બનાસકાંઠા, પાલનપુર આસપાસના વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। એ સિવાય આવતીકાલે સુરતમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે, અને આવતીકાલે એટલે 30 તારીખે સોમવારના દિવસે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા। સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દ્વારકા એ બધા વિસ્તારોમાં, નલિયામાં, ગાંધીધામમાં, ખાવડામાં વરસાદ, બનાસકાંઠામાં પણ વરસાદ દેખાડી રહ્યા છે। સિવાય દાહોદમાં પણ વરસાદ આવતીકાલે પડે એવી શક્યતા છે, અને એ સિવાય દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। એ સિવાય પછી બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એ કેટલું આગળ આવે છે અને કેટલી અસર કરે છે જોવાનું રહેશે। પછી પહેલી તારીખે સુરત, વલસાડ આસપાસના વિસ્તારોમાં વરસાદ
અને વરસાદી માહોલ યથાવત રહેવાનું છે. એના પછી વડોદરા, દાહોદ આસપાસના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડશે. મહેસાણા, પાલનપુર આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે, આજે કયા જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું હતું અને આવતીકાલે કયા જિલ્લાઓ માટે અલર્ટ છે, આગામી 7 દિવસ સુધી ચોમાસાની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિ શું રહેવાની છે, એના વિશે પણ વાત કરી લઈએ. હવામાન વિભાગનું ડેઇલી પૂર્વાનુમાન આવે છે અને રોજ 7 દિવસની આગાહી હવામાન વિભાગ કરતું હોય છે. એ આગાહીમાં શું છે આજે અને કયા જિલ્લાઓને અલર્ટ રહેવાનું છે, ઓરેન્જ છે, રેડ છે, યલો છે, એ માર્ક 5 તારીખ સુધી રાજ્યની અંદર વરસાદ રહેવાનો છે એવું હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે. નવું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે રાજસ્થાન તરફ ગયું છે, પણ આપણે ત્યાં પણ ફરી પાછી સિસ્ટમ આવે એવી શક્યતાઓ છે. એટલે 5 તારીખ સુધી મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે એવી આગાહી અત્યારે હવામાન વિભાગે કરી છે. એમાં જે પરિવર્તન આવશે, સતત અપડેટ. ગાજવીજ સાથે વરસાદની આગાહી ક્યાં સુધી છે? 3 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી પણ હવામાન વિભાગની આગાહી છે. અલર્ટ કયા વિસ્તારોમાં આપવામાં આવ્યું છે? આજનો દિવસ 29 તારીખ મોટાભાગના જિલ્લાઓમાં અલર્ટ, યલો અલર્ટ આપવામાં આવ્યું છે. આજે ઓરેન્જ કે રેડ અલર્ટ હવામાન વિભાગે નથી આપ્યું. કચ્છમાં આજે અલર્ટ, એની સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો અલર્ટ. દક્ષિણમાં વાત કરીએ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલો અલર્ટ. એટલે આ બધા જ વિસ્તારોમાં આજનો આખો દિવસ છે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે વાત કરીએ 30 તારીખે હવામાન વિભાગે આપી છે સૌરાષ્ટ્રમાં યલો અલર્ટની ચેતવણી. યલો અલર્ટ એટલે ભારે વરસાદની ચેતવણી. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ચેતવણી છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં યલો અલર્ટની ચેતવણી છે. એટલે એ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 1 તારીખે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો અલર્ટની આગાહી છે. 1 તારીખે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં અને દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં. આજથી લઈને 1 તારીખ સુધી ભારે વરસાદની અમુક જિલ્લાઓમાં આગાહી છે, પણ 2 તારીખથી વરસાદનું જોર ફરી વધશે અને ઓરેન્જ અલર્ટ પણ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત માટે. નવસારી, વલસાડ અને ડાંગમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે ત્યાં અતિભારે વરસાદની શક્યતા છે. એ સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં 2 તારીખે ભારે વરસાદની શક્યતા. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 3 તારીખ માટે ફરી પાછું સાબરકાંઠા, અરવલ્લી ઓરેન્જ એલર્ટમાં છે. 3 તારીખે ફરી એકવાર સાબરકાંઠા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એની સાથે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી ઓરેન્જ એલર્ટમાં છે. અતિભારે વરસાદ સૌરાષ્ટ્રમાં આ 3 જિલ્લાઓ જે દરિયાકાંઠાની આસપાસ છે એ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ. અને 4 તારીખની વાત કરીએ, 4 તારીખે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા અને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા. આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની શક્યતા. અને આ 5મી તારીખનું અનુમાન હવામાન વિભાગનું, જ્યાં કચ્છ ફરી એકવાર ભારે વરસાદની આગાહીમાં છે, ભારે વરસાદની ચેતવણીમાં છે, યલો અલર્ટમાં છે કચ્છ. 5મી તારીખે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે. એની સાથે સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ છે, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી છે. આ બધા જ વિસ્તારોમાં 5 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે. ઓલ ઓવર ગુજરાતમાં 5 તારીખ સુધી મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અને સતત આવતી માહિતીઓ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા જિલ્લા, ગામ વિસ્તારમાં કેવો માહોલ છે અમારા સુધી તમે કમેન્ટમાં લખીને પહોંચાડતા રહો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.